સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે ગોલગપ્પાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે ગોલગપ્પાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. સડેલા બટાકા અને બગડી ગયેલી પૂરીઓ અને ગંદકી માટે દંડ અને 1 લાખ રૂપિયાની વધુનો જથ્થો એકત્રિત કર્યો છે. સુરત શહેરના નાગરિકોને સ્વચ્છ અને સલામત ખોરાક પૂરો પાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગોલગપ્પાની ગાડીઓ સામે ખાસ નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરી હતી અને આ દરમિયાન અનેક સ્થળોએ ખાદ્ય સલામતીના ધોરણોનું ઉલ્લંઘન જણાતા વિભાગે કડક કાર્યવાહી કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ઝોનમાં ગોલગપ્પા ગાડીઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેમાં સડેલા અને બટાકા અને બગડી ગયેલી પૂરી તેમજ વાસી પૂરીઓ, દૂષિત પાણી અને સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો. નિરીક્ષણમાં એ પણ બહાર આવ્યું હતું કે કેટલાક વિક્રેતાઓ ખુલ્લામાં ખોરાક વેચી રહ્યા છે, જેનાથી ચેપ અને રોગોનું જોખમ વધ્યું છે. આ ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સંબંધિત ગાડીઓ સંચાલકો પર સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો. બધા ઝોનમાંથી 1 લાખ રૂપિયાની વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. વધુમાં સડેલા બટાકા, બગડી ગયેલી પૂરીઓ તેમજ ફરીથી ઉપયોગમાં અટકાવવા માટે સ્થળ પર જ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લારી સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને તાજો અને સલામત ખોરાક વાપરવા અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા કડક સૂચના જારી કરી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભવિષ્યમાં ઉલ્લંઘન જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કે સિંગુ સાથે સુનિલ ગંજાવાલા, સુરત.